મુનિમ શાંતમ, શાંત છે, અંદરથી પણ શાંત છે અને બહારથી પણ શાંત છે. આપણે બહારથી શાંત દેખાવાનો પ્રયાસ કરીએ પણ અંદર વ્યગ્રતા છે. અંદર બહાર તો આપણે એસી ફિટ કર્યા છે પણ અંદરની બળતરાનું શું? આપણી ઓફિસમાં એસી છે, આપણી કારમાં એસી છે, આપણા ઘરમાં એસી છે, બધે જ એસી તો બધે જ છે સાહેબ. એ બહારની ગરમીને ખાળવા માટે આપણે એસી ફિટ તો કરી દીધા સાહેબ, પણ અંદરમાં જે ભડકા, અંદરમાં જે ગરમી, અંદર હૃદયમાં જે તાપ છે એનું શું? મુનિમ શાંતમ, જે શાંત છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ, નિર્વૈરમ, જન્મ વૈર નથી. किसी के प्रति जिसके हृदय में कोई दुर्भाव नहीं है. અને સાહેબ મારી વ્યાસપીઠ સૌને પ્રાર્થના કરે કે બીજું બધું ભલે આપણા કંટ્રોલમાં હોય ન હોય, પણ એક વસ્તુ આપણા કંટ્રોલમાં છે એટલે કહી રહ્યો છું, વિનંતી કરું અહીંયા જે પણ સાંભળી રહ્યું છે, જ્યાં જ્યાં લોકો સાંભળી રહ્યા, બીજાના દુર્ભાવથી બચો. ઈશ્વર સાથેનો તંતુ તોડી નાખે. બીજા પ્રત્યેનો કોઈ બગાડી ગયું ઈ એનું કર્મ ઈ ભોગવશે. તમે દુર્ભાવ પાડો ને એટલે શું? તમારા ચિંતનમાંથી ઈશ્વર નીકળી જાય ને એ વ્યક્તિ આવી જાય, તંતુ તોડી નાખે છે. હા, તંતુ તોડી